બાબા માટે જોરદાર તાળી બજાવો બાબાને. આશીર્વાદ દરેકને નથી મળતો બિરજુભાઈ. જય હો બાબા. મેળવવાની જગ્યા હોય ને એ જગ્યાએ પહોંચી જાઓ તો મળી જ જાય. એમાં આશીર્વાદ રેઢાય નથી પડ્યા, બધાને મળી જાય. પણ તમે યોગ્ય છો, લાયક છો એટલે આશીર્વાદ તમારા પર કામ કરતા હોય. બાકી આશીર્વાદ તો ઘણા આપે છે, સુખી થાવ, હજી નથી થયા કોઈ. હા, એમ સુખી થાય તો જોઈશું. પણ બહુ ટૂંકા ટાઈમમાં બીજુભાઈ વખાણ તો મને આવડતા નથી, પણ સાચું કેવું પડે. મને પીછો મારવો ગમે નહીં ભાઈ, કોઈથી માર્યો નથી ને એટલે. પણ બહુ ટૂંકા ટાઈમમાં આવી પ્રગતિ કરી. હું તો બાળકનો દીકરો છે, હું તો ખુશ થાવ જ નહીં. મને હોય મહાપુરુષોનું એવું માનવું છે કે કોઈ ઉપર ખુશ થશે ને તો ઈશ્વર કાયમ માટે ખુશ થશે. એટલે હું ખુશ એવો છું બિરજુ માટે. એટલે બિરજુ બીજું એક એવો આર્ટિસ્ટ બને. હજી હું એમ કહું છું આગળ નીકળે તો આશીર્વાદ હજી આપું છું. જોરદાર તારીખથી બિરજુનો તો આપણે થઈ જાય.
સમજવા જેવું છે. મારા ભાઈ ગાતા હતા ને ભાઈ શું નામ? ગેમરભાઈ વિનોદભાઈ. જમાડભાઈ એ ગીતની રીતિ બોલતા હતા. વાહ બાપા વાહ ગીતની રીતિ બોલતા હતા એનો એનો મતલબ નતો, એનો ભાવ કેવો હતો? ભાવનો મતલબ છે જેને ભાવ હોય ને એ લાવ માની શકે. તું બોલે છે તું ગાય છે એ બીજી વાત છે. અહીંયા બેસવાની લાયકાત છે ને બહુ મોટી વાત છે. એ મેળવવી અઘરી વાત છે. સંતોનો ધામ સાનિધ્યમાં રહી અને એમ કરો કેટલા માટે બખાન ક્યાં કરું રાખો આશા કરું